અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2026 અંતર્ગત જે નવા મિત્રોએ ફોર્મ ભરી ચૂક્યા છે તેવા ઘણા બધા મિત્રોના જાતિ ખરાઈ અંગે ઘણા બધા પ્રશ્નો અને ખાસ કરીને વયપત્રક, પેઢીનામું આવા જુદા જુદા પ્રશ્નો ઘણા બધા ઉદ્ભવતા હોય તો મિત્રો જે મિત્રોએ ફોર્મ ભર્યા છે તેવા મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે અને આશા રાખું છું કે તમે પણ આવા પ્રશ્નો જેને ઉદ્ભવતા હોય તેમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડશો। મિત્રો ખાસ કરીને જાતિ ખરાઈ બાબતે ટૂંકમાં તમામ માહિતી આપી દઈએ। વયપત્રક, પેઢીનામું, એસસી, બીસી, એસટી, એસસી તમામ જાતિના જાતિ ખરાઈ માટેના ફોર્મ કઈ રીતે ભરવા તમામ વિડીયો અમે ગઈ ભરતીમાં ખૂબ જ વિગતવાર અને ભરેલા ફોર્મ સાથે વિડીયો બનાવેલા છે, જેનું પ્લેલિસ્ટ પણ 2-3 વખત વોટ્સઅપ ગ્રુપ દ્વારા પણ મોકલવામાં આવ્યું હતું। આ સાથે પણ તમને તેમનું પ્લેલિસ્ટ આપી દેવામાં આવે છે। પરંતુ મિત્રો અત્યારે જે નવા મિત્રોએ ફોર્મ ભર્યા છે અને જાતિ ખરાઈ બાબતે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે જાતિ ખરાઈ કોને કરાવવાની થશે? તો મિત્રો જે જનરલ કેટેગરીના મિત્રો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના મિત્રો છે તેમને તો જાતિ ખરાઈ બિલકુલ આવતી જ નથી, પણ સાથે સાથે એસસી, બીસી એટલે કે જે ઓબીસી તથા એસસી અને એસટી કેટેગરીના મિત્રો છે અને જે જનરલમાં સીટ પસંદ કરે છે એટલે કે આ કેટેગરીમાંથી જે મિત્રોને ટેટમાં 90 માર્ક હોય અને પોતાની એજ પુરુષો માટે 33 વર્ષ અને સ્ત્રીઓ માટે જે 38 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે તેનાથી અંદર હોય અને જનરલ સીટ મેળવતા હોય તો તેવા કેટેગરીના મિત્રો છે તેમને પણ જાતિ ખરાઈ બિલકુલ આવતી નથી। ઘણા બધા મિત્રો પ્રશ્ન કરતા હોય કે અમારે કરાવવાની થાય। એક મિત્રએ કહ્યું છે, પણ હું તમને 100% કહી આપું છું કે એસસી, બીસી, એસસી અને એસટી કેટેગરીના મિત્રો જો જનરલમાં સીટ પસંદ કરે તો તેમને જાતિ ખરાઈ બિલકુલ આવતી નથી। એટલે એ મિત્રો જો પોતે 90 માર્ક્સથી ઉપર હોય અને એજ લિમિટ પણ જનરલ પ્રમાણે મળી શકે તેમ હોય તો જાતિ ખરાઈના ડોક્યુમેન્ટમાં દોડધામ ના કરો તો પણ ચાલે। માત્ર ને માત્ર એસસી, બીસી, એસસી અને એસટી કેટેગરીવાળા મિત્રો જો પોતાની કેટેગરીની સીટ પસંદ કરે તો જ તેમને જાતિ ખરાઈ કરવાની થતી હોય છે। તો મિત્રો આ વિડીયો છે એ તમામ નવા ઉમેદવાર મિત્રો સુધી પહોંચાડશો અને તમામ શાળા ઉપયોગી જે ભરતી અંગેનું પ્લેલિસ્ટ છે એ પણ એક વખત અવશ્ય જોઈ લેશો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।